ચાલો મિત્રો ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત એનો ભાગ નંબર 10 મિત્રો આ ભાગ દાખલા માટેનો છે ને આ ચેપ્ટરનો છેલ્લો ભાગ ચોથા 12મા ચેપ્ટરનો છેલ્લો ભાગ દાખલા માટેનો બરાબર છે સ્વાધ્યાયના દાખલા પાઠ્યપુસ્તકના દાખલા જોઈએ હવે સ્વાધ્યાયના દાખલા છે એમાં પહેલી ખાલી જગ્યા છે આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે મિત્રો આર અવરોધ છે એવા તારના 5 ટુકડા કરવામાં આવે છે અને આ ટુકડાઓને જો સમાંતર જોડવામાં આવે છે અને આ જોડાણનો પરિણામી અવરોધ r ડેશ હોય તો r ના છેદમાં r ડેશ નો ગુણોત્તર મેળવવાનો છે મિત્રો ચાર વિકલ્પ આપેલા છે આપણે અગર અવરોધ r છે એના 5 સમાન ટુકડા અવરોધ r છે તેના 5 સમાન ટુકડા કરો 5 સમાન ટુકડા શું થાય 5 સમાન ટુકડા કરતા દરેક ટુકડો કેટલાનો થશે તો કે દરેક ટુકડો r ના છેદમાં 5 થાય મિત્રો બરાબર છે r અવરોધ છે એના 5 સમાન ટુકડા કરી નાખો તો r ના છેદમાં 5 થાય જેનો સમતુલ્ય અવરોધ આપ્યો છે r ડેશ તો સમાંતર જોડાણનું સૂત્ર શું થાય તો આપણે યાદ છે 1/r ડેશ બરાબર 1/r1 1/r2 1/r3 1/r4 1/r5 મિત્રો 5 ને સમાંતર જોડાણ 1/r1 ના r1 બરાબર ના બરાબર r ડેશ કહેવાય આને 1/r1 કેટલા દરેક ટુકડો એ સરખો છે r ના છેદમાં 5 r ના છેદમાં 5 તો મિત્રો 5 ક્યાં જાય તો આમ લખો r ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં r ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં r ના છેદમાં 5 આવું 5 વખત થશે મિત્રો દરેક આ રીતે સમાન ટુકડા છે જોઈ શકો છો 1/r ડેશ ના r ડેશ મિત્રો છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં જાય તો શું થાય 5 ના છેદમાં r વત્તા 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 5 ના છેદમાં r બરાબર મિત્રો 1/r ડેશ ના r ડેશ છેદ જો સરખો છે છેદ સરખો હોય તો અંશનો સરવાળો તો અંશનો સરવાળો કેટલો થશે તો કે 25 ના છેદમાં r તો તમારે મિત્રો જોઈ છે શું r ના છેદમાં r ડેશ તો મિત્રો r ને અહીં લઈ લ્યો r ને અહીં લઈ લ્યો એક ને અહીં લઈ લ્યો અને એકાંતર નિયમ કહેવાય તો બરાબર શું થશે તો કે r એકવાર અને અહીં લઈ લ્યો તો શું થશે તમે જોઈ શકો છો r ના છેદમાં r ડેશ બરાબર એક અહીં આવતો રહે એટલે 25 ના છેદમાં 1 મિત્રો 25 ના છેદમાં 1 એટલે શું કહેવાય તો 25 જ કહેવાય તો મિત્રો જવાબ આવશે 25 25 એટલે કયો વિકલ્પ આવશે તો કે ડી વિકલ્પ તો આ રીતે r અવરોધ છે ને 5 સમાન ટુકડા કરો એટલે દરેક ટુકડો r ના છેદમાં 5 થાય એને સમાંતરમાં જોડો ને એના સમતુલ્ય અવરોધ છે r ડેશ તો 1/r ડેશ બરાબર સૂત્ર થયું દરેક અવરોધ r ના છેદમાં 5 છેદનો છેદ અંશમાં જશે મિત્રો છેદ સમાન થઈ ગયા તો અંશનો સરવાળો 25 ના છેદમાં r ને લઈ લો તો r ના છેદમાં r ડેશ બરાબર મિત્રો 25 થશે તો આ રીતે પહેલી ખાલી જગ્યા કરવાની છે એના પછી બીજી અને ત્રીજી જે ખાલી જગ્યા છે આ વખતે કરવાની નથી હવે એના પછી આવે ચોથી ખાલી જગ્યા બરાબર છે એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહકતાની લંબાઈ અને વ્યાસ સમાન છે સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે સૌપ્રથમ તેને શ્રેણીમાં ત્યારબાદ એને સમાંતરમાં જોડવામાં આવે છે તો શ્રેણી અને સમાંતરમાં જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એટલે h નો ગુણોત્તર કેટલો થાય મિત્રો તો તમારી અગર અવરોધ r હોય એને હું શ્રેણીમાં જોડું અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ rs કેટલો થાય તો rs બરાબર r વત્તા r તેથી શું થશે તેથી rs બરાબર r વત્તા r એટલે 2r જે મિત્રો શ્રેણી જોડાણ હોય તો આટલું થાય એ જ રીતે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે અવરોધને સમાંતર જોડતા તો સૂત્ર શું થાય 1/rp બરાબર 1/r વત્તા 1/r મિત્રો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો થાય શું થાય 1/rp બરાબર શું થશે તો કે 2 ના છેદમાં r મારે rp જોઈશે તો વ્યસ્ત કરી નાખો rp બરાબર અહીં વ્યસ્ત થશે તો r ના છેદમાં 2 જો આ સમાંતર જોડાણ હોય તો બરાબર સમતુલ્ય અવરોધ આ શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ હવે તમારે શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર એટલે h નું આપણે એક સૂત્ર છે કયું સૂત્ર છે ઉષ્મા ઊર્જાનું સૂત્ર ઉષ્મા ઊર્જા h બરાબર I2RT મિત્રો આમાં આપણે I ની જરૂર નથી આપણે વિદ્યુત સ્થિતિમાન લેવાનો છે I ની જગ્યાએ તો શું સૂત્ર થાય h ના h I દેખાય સૂત્ર મૂકવું પડે શું થાય તો કે આપણે એક સૂત્ર છે v બરાબર ir પરથી I ને કરતા બનાવો I બરાબર થાય v ના છેદમાં r મિત્રો અહીં v ના છેદમાં r મૂકો એટલે v નો સ્ક્વેર છેદમાં r નો સ્ક્વેર rt એક એક r ઉડી ગયા શું થયું h બરાબર v સ્ક્વેર t ના છેદમાં r જે આ ઉષ્મા ઊર્જાનું સૂત્ર આ થયું હવે મિત્રો આ શ્રેણીમાં હોય ત્યારે એને સમાંતર હોય શ્રેણીમાં હોય તો એને hs કહેવાય અને સમાંતરમાં હોય તો એને શ્રેણીમાં hs અને સમાંતરમાં hp કહેવાય મિત્રો હવે બેનો ગુણોત્તર જો શું થાય બેનો ગુણોત્તર અહીંયા ધ્યાન દો આ રીતે બેનો ગુણોત્તર લ્યો સમાંતરમાં શ્રેણીમાં હોય તો પેલા શ્રેણીમાં hs
છેદમાં hp બરાબર આ બેનો ગુણોત્તર જોઈશે hs નું સૂત્ર શું થાય તો કે આપણે એક સૂત્ર આવ્યું છે v સ્ક્વેર t ના છેદમાં r ની જગ્યાએ શું મૂકી શકો v સ્ક્વેર t ના છેદમાં r ની જગ્યાએ મિત્રો rs છેદમાં v સ્ક્વેર t છેદમાં rp બરાબર મિત્રો આ રીતે થાય તો આપણે હવે એમાં કિંમત મૂકશી hs ના છેદમાં hp બરાબર શું કિંમત થાય તો બરાબર જો ચાર સ્ટેપ છે મિત્રો 1 2 3 ને 4 ચાર સ્ટેપ હોય તો પહેલા બે સ્ટેપ એમનેમ રાખવાના v સ્ક્વેર t ના છેદમાં rs ગુણ્યા આનો વ્યસ્ત કરી નાખો rp ના છેદમાં v સ્ક્વેર t મિત્રો v સ્ક્વેર t ઉડી ગયા hs ના છેદમાં hp બરાબર rp ની કિંમત કેટલી છે તમે જોવો rp ની કિંમત કેટલી છે મિત્રો rp ની કિંમત છે r ના છેદમાં 2 r ના છેદમાં 2 ગુણ્યા hp એમાં આવ્યું તમારા rs ની કિંમત કેટલી છે તો કે 2r તો મિત્રો hs ના છેદમાં hp બરાબર r ઉડી ગયા કેટલા વધ્યા 1 ના છેદમાં 4 1 ના છેદમાં 4 એટલે શું કહેવાય hs જેમ hp બરાબર 1/4 મિત્રો તો શું કર્યું તો કે આપણે ઉષ્મા ઊર્જાનો ગુણોત્તર જોતો તો શ્રેણીમાં સમાંતરમાં શ્રેણીમાં hs કહેવાય સમાંતરમાં hp કહેવાય તો આ સૂત્રની અંદર તમે hs હોય તો અહીં rs હોય અને hp હોય તો અહીં rp હોય કિંમત મૂકી દીધી ચાર સ્ટેપ થાય પહેલા બે સ્ટેપ એમનેમ રખાય ગુણાકાર કરીને આ બે વ્યસ્ત આ બે ઉડી ગયા rp ની કિંમત મૂકી અને અહીંથી rs ની કિંમત મૂકી બરાબર છે તો r ઉડી ગયા 1/4 1/4 મિત્રો 1/4 એ કેટલાનો વિકલ્પ છે તો કે c વિકલ્પ તો લ્યો આ રીતે મોસ્ટ ટાઈમ બી આ ખાલી જગ્યા વિકલ્પ કહી શકાય તો આ પહેલો અને ચોથો બીજો ત્રીજો કરવાનો નથી એના પછી પાંચમો પ્રશ્ન એવું કહે છે કે વોલ્ટમીટર ને શેમાં જોડવામાં આવે છે તો મિત્રો આપણને ખબર છે વોલ્ટમીટર ને હંમેશા બે વિદ્યુત સ્થિતિમાનના કોઈ પણ છેડા વચ્ચે એને સમાંતરમાં જોડવામાં આવશે તો યાદ રાખજો પાંચમા પ્રશ્નમાં આવશે વોલ્ટમીટર ને સમાંતરમાં જોડવામાં આવે છે ચાલો મિત્રો એના પછી બરાબર છે આઠમો દાખલો 6 ને 7 કરવાના નથી બરાબર જે અહીં કરાવવામાં આવે છે એટલા જ દાખલા કરવાના છે પહેલો કરવાનો ચોથો પાંચમો અને આઠમો અને નવમો જ્યારે અજ્ઞાત એટલે આપણે જાણતા નથી અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે મિત્રો 12 વોલ્ટ વોલ્ટ કોનો એકમ છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો 12 વોલ્ટ 2.5 મિલિએમ્પિયર પ્રવાહ એટલે I બરાબર 2.5 મિલિએમ્પિયર મિત્રો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયરમાં આ તો મિલિએમ્પિયરમાં છે તો 1 મિલિએમ્પિયર એટલે કેટલા એમ્પિયર આપણને ખબર છે 10 ની -3 તો શું થાય 2.5 ગુણ્યા 10 ની -3 એમ્પિયર મિત્રો મિલિએમ્પિયર ને એમ્પિયરમાં ફેરવા બરાબર છે તો અવરોધ ગણવાનો છે અવરોધ એટલે આ મિત્રો ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે એક જ છે કયું છે તો કે V I R મિત્રો આપણે r ને કરતા બનાવો r બરાબર શું થશે ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં આવશે v ના છેદમાં I મિત્રો r બરાબર v કેટલા છે તમે જુઓ તો કે 12 I કેટલા છે તો કે 2.5 ગુણ્યા 10 ની -3 મિત્રો r બરાબર શું થાય તો કે 12 ના છેદમાં 2.5 એટલે 25 25 ના છેદમાં 10 ઉપર ગયા મિત્રો 10 ની -3 ની ઉપર જાય એટલે 10 ની +3 થઈ જાય મિત્રો તો શું થશે r બરાબર 12 ગુણ્યા 10 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 10 3 વાર 1 2 અને 3 આ રીતે છેદમાં મિત્રો 25 કેમ થાય તો કે 25 25 r બરાબર ઉડાડી નાખો તો 5 દુ 10 5 દુ 10 મિત્રો 12 દુ 24 24 દુ 48 4800 થાય 48 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 તો r બરાબર મિત્રો 4800 ઓમેગા જો આને કિલો ઓમેગામાં ફેરવવું હોય તો આને 1000 વડે ભાગવા પડે ફેરવો નહીં તોય ચાલે અને ફેરવવું હોય તો ફેરવવાનું તો મિત્રો r બરાબર 4800 ઓમેગા આવશે તો આ રીતે આપણો જવાબ થશે v બરાબર I R સૂત્ર લગાડીને ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે મિલિએમ્પિયર ના એમ્પિયર કરવા પડે 1 મિલિએમ્પિયર ના 10 ની -3 એમ્પિયર થાય તો આને 10 ની -3 વડે ગુણી નાખો 10 ની -3 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય આના પોઈન્ટ કાઢો એ 10 ઉપર જાય છેદ ઉડતા ઉડાડે કે તો 4800 ઓમેગા અવરોધનો એકમ તો મોસ્ટ ટાઈમ પે આઠમો દાખલો 2 માર્ક્સ ની અંદર નવમો દાખલો જોઈએ 9 વોલ્ટની બેટરીને અવરોધો આપ્યા છે 0.2 ઓમેગા 0.3 ઓમેગા 0.4 ઓમેગા 0.5 ઓમેગા અને 12 ઓમેગા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો મિત્રો 12 ઓમેગામાંથી પ્રવાહ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે આપણને ખબર છે શ્રેણી જોડાણની અંદર અવરોધો જોડેલા હોય ને એટલે દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ 0.2 માંથી થાય ને એટલો જ 12 માંથી થાય તો પહેલા તો શ્રેણી જોડાણમાં જોડેલા છે એટલે શ્રેણી જોડાણ હોવાથી શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ નો સમતુલ્ય અવરોધ મિત્રો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધને RS કહેવાય RS બરાબર શું થશે 0.2 ઓમેગા + 0.3 + 0.4
વત્તા 0.5 વત્તા 12 ઓમેગા મિત્રો. તો ટોટલ મારો જે RS કેટલા થશે બધાયનો ટોટલ લગાવીએ તો આ રીતે 0.2 0.3 0.4 0.5 અને મિત્રો 12 ટોટલ લગાવો શું થશે 2 ને 3 5 5 ને 5 10 ને 4 14 નો ચોકડો વધી 13.4 ઓમેગા મિત્રો. RS આવ્યા 13.4 ઓમેગા. તો મિત્રો કુલ અવરોધ આપને મળી ગયો. વોલ્ટેજ આપ્યા છે કેટલા છે તો કે 9 વોલ્ટ. V બરાબર 9 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ I જોઈશે. આપણે કે સૂત્ર છે V બરાબર કયું સૂત્ર છે તો I R ની જગ્યાએ અહીં RS લખી શકો મિત્રો. બરાબર છે. હવે આપણે I ને કરતા બનાવો તો શું થાય I બરાબર V ના છેદમાં RS. મિત્રો V કેટલા છે 9 RS કેટલા છે 13.4. મિત્રો આનો ભાગાકાર કરવો પડે શું થાય અહીં આપણે જોઈએ. I બરાબર 9 ના છેદમાં 13.4 એટલે 134 છેદમાં 10 10 ઉપર જાય મિત્રો. આ રીતે બરાબર છે. હવે તમે જોઈ શકો છો બરાબર ઉડતા હોય છેદ તો ઉડાડાય. જો છેદ ન ઉડતા હોય તો સીધો ભાગાકાર ને ઉડતા હોય તો આપણે જોઈ શકીએ 134 માં 2 ની ચાવી લાગે 2 6 12 1 હોય તો 2 7 14 બરાબર 67 થાય તો અહીં 5 વધે અહીં 67 વધે. હું થયું તો 9 5 45 45 ભાગ્યા 67 મિત્રો 45 ભાગ્યા 67 પોઈન્ટ પછી બે આંકડા લગીને કરાય. જાજો નહીં ભાગાકાર પોઈન્ટ પછી બે આંકડા લગી ભાગાકાર ચાલ્યા જ રાખતો હોય તો ભાગ ના લે ભાગમાં પડી શૂન્ય. અહીં 45 પોઈન્ટ ઉપરથી ઉતરેલો છે 450 થાય મિત્રો. 6 માં અંદાજે કેટલાય ભાગ હાલે તો બરાબર છે ચાવી લાગે તો 7 6 42 વધી જાય તો 6 એ કદાચ ભાગ હાલે 6 7 42 નો બગડો વધી પડી 4 66 36 36 ને 4 40 402 બરાબર હાલશે તો 6 એ ભાગ હાલશે. કેટલા તો કે 402. કેટલા વધે તો કે 48. હજી ઉપરથી શૂન્ય ઉતારો 480 થાય મિત્રો. આ 6 હાલતો તો એને બદલે 7 હાલશે. બરાબર જોઈ શકો છો 77 49 4 વધી 7 6 42 ને 4 46 હાલશે જો તો 7 હાલશે મિત્રો. આવું હાલ્યા રાખશે આપણે પોઈન્ટ પછી બે આંકડા જ લેવાય તો કેટલા થયા I બરાબર 0.67 એમ્પિયર મિત્રો. પોઈન્ટ પછી બે આંકડા આટલો એ વિદ્યુત પ્રવાહ વહે. હવે તમને પ્રશ્ન પૂછો 12 ઓમેગા માંથી કેટલો વિદ્યુત પ્રવાહ. હમણાં આપણે કીધું કે શ્રેણી જોડાણ હોય એટલે દરેક અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ જ વહે. તો લખી શકાય આ રીતે શ્રેણી જોડાણ હોવાથી દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. તમને કેવો પ્રશ્ન પૂછો 12 ઓમેગા. તેથી 12 ઓમેગા માંથી 0.67 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય. યાદ રાખજો. પહેલા શ્રેણી જોડાણમાં ત્યારે સમતુલ્ય અવરોધ મેળવી લીધો. V આપ્યો તો R મળી ગયો તો I મળી જાય. હવે I દરેકમાં સરખો હોય. ઈ ગમે એટલા નામાંથી 0.2 નો પૂછે તો જવાબ આ જ આવે. હું કામે તો આપણે યાદ છે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ એક સરખો વહેતો. ઈ નોંધ લખીએ તમે જવાબ લખી શકો. તો મોસ્ટ એમ્પી દાખલા નંબર 8 અને 9 સ્ક્રીનશોટ પાડી શકો છો. ચાલો મિત્રો એના પછી 10મો દાખલો 176 ઓમેગાના કેટલા અવરોધોને સમાંતરમાં જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટેજની લાઈનમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મિત્રો ખેંચી શકાય. તો અહીં તમને આપ્યું છે એની વાત કરીએ. V બરાબર આપ્યું છે મિત્રો 220 વોલ્ટેજ. I આપ્યો છે 5 એમ્પિયર. તો મિત્રો આનો અવરોધ કેટલો થાય જેને R ટોટલ કહેવાય. તો આપણે એક સૂત્ર છે V બરાબર કયું તો કે I R ની જગ્યાએ R ટોટલ લખું છું. તો મિત્રો આપણે V ની કિંમત મૂકો 220. I ની જગ્યાએ કિંમત મૂકો 5 ગુણ્યા R ટોટલ મળી જશે તમને. ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય 220 ભાગ્યા 5 બરાબર મિત્રો R ટોટલ. કેટલો મળશે તો 5 ચોક 20 બે વધ્યા બરાબર છે પાછા 5 ચોક 20 44 ઓમેગા R ટોટલ થશે મિત્રો. તો તમે કહી શકો કે બરાબર છે 220 વોલ્ટેજની લાઈન સાથે 44 ઓમેગા અવરોધને બરાબર જોડવામાં આવે તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું મિત્રો વહન થાય. તો કેવું તો કહી શકાય 220 વોલ્ટેજની લાઈન સાથે 44 ઓમેગાને જોડતા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. એટલે મિત્રો એનો અર્થ એવો થયો ટોટલ અવરોધ 44 આવશે. હવે આપણે અગર 176 ઓમેગાના કેટલા અવરોધો ધારી લઈ. ધારો કે 176 ઓમેગા જેવા n અવરોધોને સમાંતર જોડવામાં આવે તો R ટોટલ મળે છે. મિત્રો તો શું થાય આપણે સમાંતર જોડાણ સૂત્ર છે 1/r ટોટલ
બરાબર 1/r વત્તા 1/r વત્તા n વખત છે મિત્રો, બરાબર n વખત 176 બરાબર છે અવરોધો એને જોડવાના છે, તો શું થશે તો 1/r ટોટલ બરાબર n વખત એટલે આપણે આવી ગયું છે n/r. મિત્રો અહીંયા વ્યસ્ત કરો તો શું થાય તો અહીં વ્યસ્ત થાય r ટોટલ બરાબર અહીંયા વ્યસ્ત કરી નાખો તો r/n. મિત્રો 1/r વત્તા 1 ને એવું n વખતનો સરવાળો થાય n/r. મિત્રો અહીંયા વ્યસ્ત કર્યું અહીંયા વ્યસ્ત r ટોટલ આપણે મળ્યો 44. r 176 અવરોધ છે એવા આપણે એ લીધા હતા તો આપણે n જોઈશું. મિત્રો કાઈ ને છેદમાં કોઈ ચોકડી ગુણાકાર કરો 44 ગુણ્યા ને તો 44 n બરાબર 176. n બરાબર થાય 176/44 મિત્રો. તો n બરાબર કેટલા થાય ભાગાકાર કરી નાખો 44 ગુણ્યા કેટલા કરો તો 44 ગુણ્યા 4 કરો એટલે 176 થાય. તો મિત્રો 176 ઓમેગા વાળા 4 અવરોધોને તમે સમાંતરમાં જોડો ને બરાબર ત્યારે આમાંથી આ વિદ્યુત પ્રવાહ ખેંચે છે. એટલે આપણે પહેલા શું કર્યું કે આ બેનો આપણે અવરોધ ગણી લીધો છે. આટલો અવરોધ હોય ને 44 તો આ વિદ્યુત પ્રવાહ છે. હવે આપણે જવાબ તો આવી ગયો પણ આપણે 176 ના કેટલા જોઈશે તો ધારી લીધું. ધારો કે 176 ના n અવરોધોને સમાંતરમાં જોડીએ તો એનું સૂત્ર લખ્યું એટલે n ના છેદમાં અહીં વ્યસ્ત કરી નાખો r ટોટલ આવી ગયો તો લખી નાખો r 176 વાળા હતા એ લખ્યું n મળશે તો બરાબર છે કારણ કે સમાંતર જોડવામાં એટલે સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું થાય નાનું થઈ જાય. તો આ નાનું થઈ ગયું 176 વાળા 4 ને જોડો એટલે r બરાબર 44 મળશે. તો મિત્રો આવા 4 અવરોધને જોડવો પડશે. મોસ્ટ ટાઈમ દાખલો એના પછી 11મો દાખલો 6 ઓમેગા ના 3 અવરોધોને કેવી રીતે જોડશો જેથી જોડાણનો અવરોધ પહેલી વખત 9 થાય બીજી વખત 4 થાય. આવો મિત્રો તમારે બરાબર છે જે પ્રશ્નો કરતા હતા એમાં આવા એક બે દાખલા આવે છે તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર છે. વચ્ચે ક્યાંક દાખલા છૂટેલા છે તો આ રીતના 6 ઓમેગા ના 3 અવરોધને કેવી રીતે જોડો તો આપણે વિચારવાનું છે કે 6 ઓમેગા ના 3 અવરોધ છે મારી પાસે. જો 6 એ 6 ને શ્રેણીમાં જોડું તો 18 થઈ જાય 6 6 6 18. જો 6 એ 6 ને હું સમાંતરમાં જોડું તો 1/6 + 1/6 + 1/6 થાય તો બરાબર છે 3/6 એટલે 6/3 એટલે 2 થઈ જાય મિત્રો. આપણે 2 નથી જોતો નથી 18 જોતો એટલે શ્રેણી જોડાણી નથી નથી સમાંતર જોડાણ. તો આ 3 અવરોધો જે 6 ઓમેગા ના એમાંથી કોઈ પણ બેને સમાંતરમાં લ્યો એકને શ્રેણીમાં લ્યો પછી બેને સમાંતર શ્રેણીમાં લેજો એકને સમાંતરમાં. તો આપણે શું કરીએ પહેલા 6 ઓમેગા ના 3 અવરોધમાંથી બેને સમાંતરમાં બે અવરોધને સમાંતર જોડાણ બરાબર છે અને તેની સાથે એક શ્રેણીમાં જોડીએ તો મિત્રો આ રીતની આકૃતિ દોરીએ. જોઈ શકો છો આ 6 ઓમેગા 6 ઓમેગા 6 ઓમેગા પહેલા બેને શેમાં જોડ્યા તો કે બેને સમાંતરમાં જોડ્યા એની સાથે અને શ્રેણીમાં જોડ્યું. મિત્રો આ બેનો સમતુલ્ય અવરોધ મેળવી લે શું થાય સમતુલ્ય અવરોધ તો બરાબર છે માનો કે આને R1 કહી દે આને R2 કહી દે આને R3 કહી દે તો બરાબર છે શું થશે 1/rp બરાબર 1/r1 વત્તા 1/r2 તો શું થાય 1/r1 કેટલા આયા 6 1/6 એટલે 2/6 આ 1/rp થયું. મિત્રો rp કેટલા થાય તો કે 6/2 6/2 નો અર્થ શું થયો તો કે 3 ઓમેગા. તો મિત્રો બે ભેગા કરો એટલે 3 આવ્યું. તો હવે તમારે બરાબર છે કુલ અવરોધ જોઈશું તો કુલ અવરોધ કઈ રીતે મળશે તો કુલ અવરોધ r બરાબર કઈ રીતે મળશે rp એવું આ બેનું ભેગું થઈ વત્તા r3. મિત્રો rp કેટલા આવ્યા છે તો કે 3 આ કેટલા છે તો કે 6 3 + 6 એટલે કેટલા થયા 9 ઓમેગા. આ રીતે મિત્રો 9 ઓમેગા જો જોતું હશે તો બે સમાંતરમાં એની સાથે એક શ્રેણીમાં બરાબર છે. હવે એ જ રીતે આપણે 4 ઓમેગા જોઈશે તો કઈ રીતે મિત્રો કહી શકીએ 4 ઓમેગા જોતા હોય તો 4 ઓમેગા જોતા હોય ને તો બે શ્રેણીમાં ને એની સાથે એક સમાંતર આનાથી ઊંધું બે સમાંતર અને એક શ્રેણી એની જગ્યાએ બે શ્રેણી ને એક સમાંતર. તો મિત્રો બીજો વિકલ્પ અહીં 6 ઓમેગા ના 3 અવરોધમાંથી બે શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતરમાં જોડીએ તો હાલો જો આ રીતે મિત્રો આ રીતે R1 6 R2 6 અને R3 6 તમે જોઈ શકો છો બે શ્રેણીમાં અને એની સાથે એક સમાંતરમાં. મિત્રો શ્રેણીમાં શું થાય તો કે શ્રેણીમાં શું થશે તો કે સૂત્ર આપણી આગળ છે RS R1 R2 એટલે 6 6 મિત્રો 12 ઓમેગા. હવે 12 ઓમેગા અને આ પાછા 6 ઓમેગા બે સમાંતરમાં થશે. હવે RS અને R3
સમાંતરમાં થશે. તો મિત્રો એનું આપણે એક સૂત્ર છે 1/rp બરાબર 1/rs વત્તા 1/r3. મિત્રો 1/rs એટલે 1/12 વત્તા 1/6. આનો લસા લેવો પડે મિત્રો, છેદ અલગ અલગ 12 લસા કરવો પડે. તો અહીં 12 છે, એક અહીં 12 કરવા 2 વડે ગુણ્યા છેદમાં 12 અને 3 ના છેદમાં 12 થયું. આને કહેવાય મિત્રો 1/rp. હવે આપણે rp જોતું હોય તો વ્યસ્ત કરો, rp એ આમ વ્યસ્ત કર્યો તો અહીં વ્યસ્ત થાય 12 ના છેદમાં 3. 12 ના છેદમાં 3 એટલે મિત્રો કેટલા કહેવાય તો 4 ઓમેગા. તો જોઈ શકો તમે 4 ઓમેગા કેમ મળે તો કે બે શ્રેણીમાં ને એની સાથે એક સમાંતરમાં. અહીં બે સમાંતર અને એની સાથે એક શ્રેણી. 3 એ 3 શ્રેણી લ્યો તો 18 થાય. 3 એ 3 સમાંતર લ્યો તો 2 થાય. તો એવું નથી જોતું તો 3 માંથી 2 ની જોડી કરી નાખો. એકવાર 2 ને શ્રેણીમાં રાખો, એકને સમાંતર રાખો. પછી 2 ને સમાંતરમાં રાખો, એકને શ્રેણીમાં રાખો એટલે જે જોતું હશે મળી જશે. તો આવા જ મિત્રો તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ દાખલા છે આ જ રીતના. એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. એના પછી ચાલો મિત્રો એના પછી 13મો દાખલો. ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ 220 વોલ્ટેજની લાઈન સાથે V બરાબર 220 વોલ્ટેજ ની લાઈન સાથે જોડેલ છે. તેમાં બે અવરોધની કોઇલ A અને B છે અને પ્રત્યેકનો અવરોધ 24 ઓમેગા. મિત્રો બેયનો અવરોધ 24 ઓમેગા એક હરખો છે. RA અને RB. એકની એક કોઇલ છે, એકની B એટલે એકને RA કહેવાય, એકને RB કહેવાય. બેયનો 24 ઓમેગા છે. તો મિત્રો સ્વતંત્ર રીતે અવરોધને લ્યો, શ્રેણીમાં લ્યો અને સમાંતરમાં લઈ શકાય. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો એક વખત સ્વતંત્ર અવરોધ લેવાના છે. ત્રણ કિસ્સા સ્વતંત્ર અવરોધ, એક વખત શ્રેણીમાં અવરોધ અને એક વખત સમાંતરમાં અવરોધ. મિત્રો આ રીતે લેવાના છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય દરેક વખતે? I કેટલો થાય? મિત્રો બરાબર આપણે આગળ પહેલા સ્વતંત્ર લઈએ. સ્વતંત્ર અવરોધ માટે મિત્રો સ્વતંત્ર અવરોધ હોય તો બંને અવરોધ R અને R બેમાંથી એક હરખો વિદ્યુત પ્રવાહ નીકળે. તો RA અને RB બંનેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ નીકળે. સમાન વિદ્યુત પ્રવાહ નીકળી. મિત્રો આપણે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે V બરાબર IR. એમાં I જોઈશે તો I ને કરતા બનાવો. I બરાબર શું થાય? તો કે V ના છેદમાં એક વખત RA લઈ લ્યો અથવા તો જે તમે કયો બેમાંથી એક હરખો નીકળવાનો છે. I બરાબર RB. બેમાંથી એક હરખો વિદ્યુત પ્રવાહ નીકળવાનો છે. બરાબર બેમાં જવાબ એક સરખો આવશે. I ના I V છે 220 વોલ્ટેજ. મિત્રો RA RB કયો કેટલા છે? તો કે 24. મિત્રો 220 ભાગ્યા 24 કરવાના છે. જો રફ નોટ ની અંદર આ રીતે ભાગાકાર કરાય 220 ભાગ્યા 24. ન ખબર પડતી હોય બરાબર છે તો અહીં 24 છે તો કઈ ત્રણ આંકડા લેવા પડે. તો બરાબર ત્રણ આંકડા લ્યો તો કેટલા થશે? તો કે અંદાજે 9 ભાગા લે. 9 ચોક 36, 3 વધી 9 દુ 18, 19 20 21 216 ચાલશે. તો 9 મિત્રો આવશે 216. 4 વધ્યા. આ એક પોઈન્ટ ઉપરથી ઉતરે શું? 24 એકુ 24. મિત્રો 16 વધશે 160 થયા. તો 24 નો અંદાજે કેટલા વડે ભાગ આપીએ? તો કે દાખલા તરીકે અંદાજે 6 વડે. 6 દુ 6 ચોક 24 નો ચોકડો વધી 2. 6 દુ 18, 18 ને 2 20. 6 દુ 12, 12 ને 2 14. મિત્રો 144. તો 6 આવશે. તો અંદાજે એવા બે આંકડા પછી પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના છે. તેથી I બરાબર શું થયું? તો કે 9.16 એમ્પિયર. આ અંદાજિત માપ કહેવાય મિત્રો. તો લ્યો આ રીતે બેયમાં એક સરખો જ વિદ્યુત પ્રવાહ નીકળશે. RA હોય કે RB હોય બેયમાં એક સરખો જ વિદ્યુત પ્રવાહ 9.16 એમ્પિયર નીકળે. આ સ્વતંત્ર હોય ત્યારે. હવે જો અવરોધ અને શ્રેણીમાં જોડો તો બીજો પોઈન્ટ અવરોધ RA અને RB ને શ્રેણીમાં જોડતા. મિત્રો શ્રેણીમાં જોડવાનું સૂત્ર છે RS બરાબર RA વત્તા RB. એનો ટોટલ સમતુલ્ય અવરોધ 24 વત્તા 24 કેટલો થાય મિત્રો? તો 48 ઓમેગા. યો RS થયો તમારે 48 ઓમેગા. હવે આપણે કે સૂત્ર છે V બરાબર IR. પણ R ની જગ્યાએ શું મૂકશું? RS. મિત્રો V કેટલા છે? I ને કરતા બનાવો. I બરાબર V ના છેદમાં RS. મિત્રો V કેટલા છે? 220. આ કેટલા છે? તો 48. આના ભાગ પાડી નાખો, ઉડતા ઉડાડી નાખો, પછી ભાગાકાર કરાય. તો 22 કેમ થાય? તો કે 11 દુ 22. 11 દુ 22. 10 કેમ થાય? તો 5 દુ 10. મિત્રો 48 કેમ થાય? તો કે 12 ચોક 48. ઉડાડી નાખો ઉડેલા. 2 દુ 4. જો 4 4 ગયા. 11 પંચા 55. 55 ભાગ્યા 12. મિત્રો અહીં લખીએ છીએ I બરાબર 55 ભાગ્યા 12. મિત્રો 55 ભાગ્યા 12 કરવાના જા રીતે. પોઈન્ટ પછી બે આંકડા લીધા. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. મિત્રો કેટલા વધશે? તો કે 2 અને 7. અહીં પોઈન્ટ 12 પંચા 60. 10 વધ્યા ઉપરથી શૂન્ય. 12 અઠા 96. તો મિત્રો કેટલા આવ્યા? 4.58 અંદાજે. તો I બરાબર કેટલા આવશે? 4.58 એમ્પિયર. મિત્રો આવી નિશાની કરેલી છે I. આનો અર્થ થાય આશરે. આશરે ફિક્સ નહીં. ફિક્સ એટલે બરાબર. આશરે આમે લખી શકો ને આમે લખી શકો. તો
તો 4.58 એમ્પિયર જો શ્રેણીમાં અવરોધ જોડેલો હોય તો. એ જ રીતે મિત્રો અવરોધને સમાંતરમાં જોડેલો હોય તો અવરોધ Ra અને Rb ને સમાંતરમાં જોડેલ હોય તો શું થાય તો કે 1/Rp બરાબર 1/Ra વત્તા 1/Rb 1/24 વત્તા 1/24 એટલે મિત્રો છેદ હરખાશે એટલે 2 ના છેદમાં 24 આ 1/Rp. મિત્રો Rp કેટલા થાય 24 ના છેદમાં 2 મિત્રો Rp કેટલા થાય તો કે 12 ઓમેગા. લે આ રીતે બરાબર સમાંતરમાં જો આપણે એક સૂત્ર છે શું સૂત્ર છે V બરાબર IR R દેખાય Rp. ચાલો આને કરતા બનાવો તો V ના છેદમાં Rp મિત્રો V છે 220 વોલ્ટેજ છેદમાં 12 મિત્રો આના ભાગ પાડી નાખો 22 કેમ થાય 11 દુ 22 10 કેમ થાય 5 દુ 10 12 કેમ થાય 4 તેરી 12 મિત્રો 2 દુ 4 ઉડી ગયા 11 × 55 ભાગ્યા 3 મિત્રો તો I બરાબર 55 ભાગ્યા 3 કરવાના જ આ રીતે 3 * 3 2 વધ્યા 3 * 8 24 એક વધ્યો ઉપરથી પોઈન્ટ 3 તેરી 9 1 3 તેરી 9 આવું જ રાખશે મિત્રો 18.33 એમ્પિયર. તો તમે જોઈ શકો છો જો બે અવરોધો Ra અને Rb ને સ્વતંત્ર રાખો તો બંનેમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો એ બેને શ્રેણીમાં જોડો તો બરાબર કેટલો અવરોધ પસાર થાય પછી બંને સમાંતરમાં હોય તો કેટલો પસાર થાય. તો મિત્રો આ દાખલા નંબર 13 એના પછી 14 15 16 એ કઈ દાખલા કરવાના નથી. 17મો પ્રશ્ન છે એ વાંચવાનો છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર જે તમામ દાખલા આવે છે સ્વાધ્યાયના અને પાઠ્યપુસ્તકના ભાગ નંબર 9 પાઠ્યપુસ્તકના દાખલા હતા, ભાગ નંબર 10 એ સ્વાધ્યાયના દાખલા છે. નવનીતની અંદર કોઈ પ્રશ્ન દાખલા સ્વરૂપે આપેલો છે તો આ મુજબ જ હશે. તો એ તમારે એક બે દાખલા છે તમારે હોમવર્કમાં કરવાના છે. તો અહીં આ ચેપ્ટર વિદ્યુત ચેપ્ટરના કુલ 10 ભાગ છે. આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.